અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને બજારની અંદર જુઓ, ગઈકાલે એક સીમિત રેન્જમાં કારોબાર હતો, પરંતુ પોઝિટિવિટી સાથે ન હતો। આજના દિવસે પણ થોડીક પોઝિટિવિટી આગળ વધી છે। 26,200ની ઉપર આપણે અત્યારે કમ્ફર્ટેબલી પ્લેસ છીએ। કઈ રીતે ખાસ અહીંયાથી હવે નિફ્ટી, બેંક નિફ્ટીના લેવલને તમે વોચઆઉટ કરી રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ નીરજ। સી ઓવરઓલ જે રીતે નિફ્ટીમાં સ્ટ્રક્ચર પેન આઉટ થઈ રહ્યું છે છેલ્લા આજનો દિવસ અને ગઈકાલનો દિવસ જોયો તો એક રેન્જ છે, અને એની પહેલા પણ આપણે એક બ્રેકઆઉટ પહેલા પણ એક રેન્જ બાઉન્ડ જોયું હતું। એટલે મોટા મોટી જે રીતે પ્રાઇસ એક્શન મેજર જે એવરેજીસ છે ડેલી એક્સપોનેન્શિયલ એના ઉપર જ ટ્રેડ કરે છે। સાથે સાથે પીસીઆર પણ અરાઉન્ડ 1.2 ના આજુબાજુમાં અત્યારના દેખાડી રહ્યો છે। એટલે જે બાયસ રહેશે બુલિશ જ રહેશે। બટ ઓવરઓલ સી ઇવન આ વીકની અંદર આપણાને 1 થી 2 રજાઓ પણ છે, એટલે ઓવરઓલ સાઇડવેઝ પણ રહેશે। બીકોઝ એફઆઈસની પણ અગર આપણે જોઈએ તો મોટા મોટી હોલિડે ચાલુ છે, એટલે આની અંદર રેન્જ બાઉન્ડ કારોબાર રહેશે। 26,100 મને મેક્સિમમ ડાઉનસાઇડ લાગી રહી છે, 26,100 અને ઉપરમાં 26,300, એટલે આ 200 પોઈન્ટની રેન્જમાં જ કામકાજ કરતું દેખાડશે નિફ્ટી। એટલે પછી જે બાઇંગની સલાહ જે છે એ ઘટાડે છે, અરાઉન્ડ નીચે અગર મળે છે 26,100 આગળ તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે। સ્ટોપ લોસ 26,000ના નીચે રહેશે, અને ફરીથી આપણે 26,300, 400 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ જોઈ શકીએ છીએ નિફ્ટીની અંદર। અને ઓવરઓલ બેંક નિફ્ટીમાં બેંક નિફ્ટી કરન્ટલી સારી રીતે પ્લેસ છે કમ્પેર ટુ ધ નિફ્ટી, બીકોઝ ઓલમોસ્ટ જે લાસ્ટ 2 દિવસની રેન્જ છે એના બહાર જ ટ્રેડ કરી રહ્યું છે। એટલે સારો મૂવ જોવા મળી શકે છે બેંક નિફ્ટીની અંદર। અને બેઝડ ઓન અવરલી ચાર્ટ અગર બેંક નિફ્ટીને આપણે જોઈએ તો એક સારું એવું ક્રોસઓવર છે મૂવિંગ એવરેજીસની વચ્ચે, અને આરએસઆઈ સતત આપણને 50 અને 60ના ઝોનમાં ટ્રેડ કરતી દેખાય છે, અને કરન્ટલી 63 અચીવ થઈ છે। એટલે આની અંદર એક મૂવ જોવા મળી શકે છે બેંક નિફ્ટીની અંદર। સપોર્ટની વાત કરીએ તો 59,000નો મેજર સપોર્ટ છે, 60,000નો મેજર રેઝિસ્ટન્સ છે, અને ઓવરઓલ કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં। 59,200ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને આપણે 59,600, 650 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ આજના દિવસમાં। 59,200નો સ્ટોપ લોસ, 59,650ના લક્ષ્યાંક ખાસ કરીને તમને નિફ્ટી બેંકમાં આજના દિવસે એન્ટિસિપેટેડ છે, એટલે એના પર ધ્યાન રાખજો। આવરલી ચાર્ટ પર એક મજબૂતી આગળ વધતી જોવા મળી રહી છે। અને બીજી તરફ તમને નિફ્ટીની અંદર 26,100, 26,300 આ એક રેન્જને તમારે અહીંયાથી ફોકસમાં રાખવાની છે, એટલે એના પર પણ એક નજર તમે આજના દિવસે રાખતા રહેજો। વેલ, આ